प्रणाम आप सभी को। सती सीमंतनी व्रत कथा पढ़ने जा रही हूँ। आप जो गलती हो माफ़ करिएगा और चैनल को लाइक करना, शेयर करना और सब्सक्राइब भी करना। સતી સીમંતની વ્રત કથા। જે બહેનો અખંડ સોમવારનું વ્રત કરતી હોય તેમણે પ્રાતઃકાલ ઉઠી નદીએ જઈ સ્નાન કરવું, સંધ્યા ટાળે મહાદેવજીના મંદિરે જઈ ઘીનો દીવો કરી શિવ પાર્વતીજીનું પૂજન કરવું। વ્રત કરનારે આ સતી સીમંતની કથા સાંભળી પછી જ અન્ન ગ્રહણ કરવું। આ વ્રત સ્ત્રીઓ માટે સૌભાગ્યદાતા, સંતાનોનું રક્ષણ કરનારું, સુખ શાંતિ આપનારું અને કલ્યાણકારી છે। આજથી ઘણા વર્ષે અગાઉ ચિત્રસેન નામે ગોબ્રાહ્મણ પ્રતિપાળ રાજા રોજ ગાય બ્રાહ્મણે પૂજતો હતો। આવા ભલા રાજાને સર્વ પ્રકારનું સુખ હતું પણ સંતાન ન હતું અને બીજા લગ્ન કરવા તેનું મન માનતું ન હતું। એક વેળા નારદજી રાજાના મહેલે પધાર્યા। રાજાએ પોતાની મૂંઝવણ જણાવી તો તેમણે યજ્ઞ કરવા કહ્યું। રાજાએ તે માટે ખુશી દર્શાવી એટલે નારદજીએ કહ્યું, હે રાજન, યજ્ઞની પૂર્ણાહુતિ થાય ત્યારે યજ્ઞની પ્રસાદી રૂપે ખીર રાખીને અને આપજો। તે પ્રસાદીથી રાણી ઉત્તમ પુત્ર રત્નની માતા બનશે। રાજાએ અસંખ્ય બ્રાહ્મણો બોલાવી મહાયજ્ઞ કરાવ્યો અને તેની પૂર્ણાહુતિ થતાં પ્રસાદીની ખીર રાખીને આરોગ્ય આપી તેના પ્રતાપે રાણી ગર્ભવતી બની। 9 માસ પૂરા થતાં તેણે રૂપના અંબાર સમી એક પુત્રીને જન્મ આપ્યો। રાજાએ પછી રાજજ્યોતિષી પાસે કુંવારીના જન્માક્ષર કઢાવ્યા, જન્મોત્તરી કરાવી અને જ્યોતિષીના કથન મુજબ તે કુંવરીના નામ કુંભ રાશિ ઉપરથી સીમંતની રાખ્યો। રાજાને રાજજ્યોતિષીને કુંવરીના ભવિષ્ય વિશે પૂછ્યું તો તેમણે કહ્યું, કુંવરીને રાજયોગ છે, તે રાજાની રાણી થશે, પરંતુ દુઃખની વાત એ છે કે એ 14મા વર્ષે તેને વૈધવ્ય યોગ છે। આ સાંભળી રાજા ચોંકી ગયો, તેમને ગભરાટ જોઈ શાળા જ્યોતિષીએ કહ્યું, રાજન, આમાં ગભરાવા જેવું કંઈ નથી। કુંવરીને 14મા વર્ષે વૈધવ્ય યોગ છે તેમાં શંકા નથી, પરંતુ દેવોના દેવ મહાદેવની કૃપાથી તેણે ગયેલું સૌભાગ્ય પાછું મળશે। વિવાહ યોગ થતાં સીમંતની વિવાહ ચિત્રસેન રાજાએ નૈષદ દેશમાં નળ રાજાના પૌત્ર ચિત્રાંગદ સાથે કર્યો। સીમંતનીને તેથી હર્ષ થયો। એક દિવસ તેની સહી પડી એ વાતમાં તેને જણાવ્યો કે તે 14મા વર્ષે વિધવા થશે। રાજજ્યોતિષીએ એનું એવું ભવિષ્ય આખ્યું છે। એ સાંભળી સીમંતની કંપી ઉઠી। પતિ મરે તે કોને ગમે? તે શાસ્ત્રો ભણતી હતી, તેથી શાંત ચિત્તે વિચાર કરીને તે યાજ્ઞવલ્ક્ય ઋષિના પત્ની મૈત્રેયી પાસે સલાહ લેવા દોડી ગઈ અને પોતાનું સર્વવૃત્તાંત તેમને કહી કે તે માટે ઉપાય પૂછ્યો। ઋષિ પત્નીએ કહ્યું, પુત્રી, તારે ગભરાવાનું કંઈ કારણ નથી। તારા પતિની જિંદગી એક ઉપાયથી જરૂર બચી શકે તેમ છે। તે ઉપાય સહેલો અને તારાથી થઈ શકે તેવો જ છે। તારે ભગવાન શંકર અને પાર્વતીજીને પ્રસન્ન કરવા પડશે। એ વ્રત 16 સોમવારનું વ્રત છે। એ વ્રત કરવાથી મહાદેવ તારા ઉપર પ્રસન્ન થશે। વ્રતના પ્રતાપે તને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થશે।